હાઈસ આ જો તો ગમે તેમ કપડાં નાખે છે. આ દિવાળીની સાફ સફાઈ કરીને તો એવી થાકી ગઈ છું ને કે આ હાથ પગ ને આ કેડ તો એવી દુખે છે કે વાત નહીં પૂછું. હવે તો એવું થાય છે ને કે આ ધીરિયા રે મહાબલેશ્વર કાં તો આ પેલું શું કહેવાય માઉન્ટ આબુ અહીંયા જઈને એની હારે 4-5 ગીતથી આતી આવું તો આ વરણનું રિચાર્જ થઈ જાય. જોતો પણ હા કેવા કપડાં નાખે જ પણ ખબર નથી પડતી મન તો. ગમે તેમ નાખીને જતા રહેવાનું બસ. હું તો કામવાળી જ છું ઘરમાં. અરે તું કામવાળી નથી, મારી બાયડી છે. અને બેહી ગઈ આ બધું કામ નથી કરવાનું છે દિવાળીનું. આ કોને તમારા બાપાએ કર્યું છે? જો પાછી મારા બાપા હામું બોલી. આમ કરો. શું બોલે? કાંઈ નહીં. જગદંબા બેસી ગયા તો હું કરું? આ સિંહ પર સવાર થાઉં? ના એ તો કાંઈ જવાની જરૂર નથી. એમાં મારા ઉપર તો સવાર જ છો ને. બસ હવે બહુ થઈ ગયું તમારું. આ કામ કરીને છે ને હું થાકી ગઈ છું. તમને શું ભાન પડે કે આ કામ કરતા કેવો થાક લાગે? એટલે છે ને મારી યાદ માથા પછી ના કરતા લમડા ના લેશો મારી જોડે. આ કહી દઉં છું. અને મારા મોઢા સામું હું જોયા કરો છો એમ? હે આ છે ને ચૂપચાપ બેહી રહેજો. આ મોઢા પર આંગળી રાખીને ચૂપચાપ બેહી જજો. કહી દઉં છું. હાય ભગવાન હા ક્યાં હું લમડા લઉં છું આમની જોડે. અને હું શું કહું છું તમને, જો હું આજે છે ને આ જમવાનું કંઈ બનાવવાનું નથી એટલે આ બહારથી કંઈ ઓનલાઈન મંગાવી લેજો. હા મારી કમર દુખે છે આજે બરાબરની. આ રહી ગઈ છે કમર. સાંભળો છો? અરે સાંભળો છો કે નહીં? મોઢા મગ ભર્યા તમારા. તું મને કે પેલા મને બોલવાની ના પાડે છે, મોઢા ઉપર આંગળી મૂકવાનું કહે છે અને પછી કહે છે બોલો. એ ભગવાન મારે જવું તો ક્યાં જવું? અને હા 8 દિવસથી તું ઓનલાઈન ઓર્ડર કરીને આ મંચુરિયન, આ પાવભાજી, આ ચાઇનીઝ ખાઈને તો મારું પેટમાં દુખવાનું અને ઝાડા પણ થઈ ગયા છે. હવે બંધ કર. એટલે તમે કેવા હું માંગો એ તો ને? તને થોડું કઈ કહેવાય એટલે કે તું આજે રસોઈ નથી બનાવવાની? નહીં, બિલકુલ નહીં. થાકી ગઈ છું. આખા ગામમાં બૈરા નો થાકે પણ મારું બૈરું એક રૂમાલ ઉપરથી નીચે લઈને તો થાકી જાય. મારી બાયડી છું, મશીન નથી. જો તને કહી દઉં છું, તારું મંગાવ હોય ને તો મંગાવજે, મારું ના મંગાવતી. બોલ્યા હા તમે બોલ્યા. બાકી બોલ્યા ખરા. હું ક્યારની વિચારું છું કે આ બોલ્યા કેમ નહીં કહી. તમારે શું છે? તમારે તો એસીની એ મસ્ત ઠંડી હવા ખાવાની પેલી રૂબી. આ તમારી રૂબી પેલી સેક્રેટરી જોડે. અને મારે આ ઘરની સાફ સફાઈ કરીને મારી આ કેડો તોડવાની. તમારે શું છે? એટલે તું કહેવા શું માંગે છે કે હું આખો દિવસ ઓફિસમાં બેઠો આ એસીની ઠંડી હવા ખાઉં છું અને રૂબી સાથે પ્રેમના ગીત ગાઉં છું? અને એ બુદ્ધિ વગરની. ના તને તો એમ છે કે શિમલાની જેમ અમે એકાબીજા ઉપર ઠંડા બરફના ગોળા નાખતા હશું, નહીં? બસ હવે બસ બહુ થઈ ગયું તમારું. આ છે ને આ ઘડિયાળના લોલકની જેમ માથા પર હટોડા ના મારો. આ મારું માથું દુખતું થઈ ગયું છે. બોલ મને જુએ એને દુખે ને. શું બોલ્યા? કાઈ નહીં. તારે કરવાનું શું છે એ મને કે. કરવાનું શું હોય? તમે તો એ જ ઈચ્છો છો ને કે હું અહીંયાથી ઉકળી જાઉં. હા રામને ધામ પહોંચી જાઓ અને તમે પેલી રૂબીને આ ઘરમાં લઈ આવો. તો યાદ રાખજો તમે કે એ ઘરમાં આવશે. હું જ્યારે ઘરમાં નહીં આવું ને ત્યારે તમને ખબર પડશે કે આના વગરનું ઘર કેવું હોય. અરે અક્કલ વગરની, મીઠા વગરની, તારામાં કઈ બુદ્ધિ છે કે નહીં? તારા બાપે તને કઈ અક્કલનો છાંટો નાખ્યો છે કે નહીં? ના બુદ્ધિ હોય તો આવે ને. આ બિચારા ઓલા નીતાબેન ને જોઈ લો, બાજુવાળા કોઈ દિવસ કઈ બોલે જ નહીં પણ તારામાં અક્કલ જેવો છાંટો નથી. કેવા શું માંગો છો? મારામાં અક્કલ નથી, મારામાં બુદ્ધિ નથી. ના તારામાં બધું છે. હવે મને છેલ્લે એ કે અરે કરવાનું શું છે? કરવાનું શું હોય? આ ઓનલાઈન જમવાનું શું મંગાવવાનું છે એ કયો મને. ભૂખ લાગી જ. એટલે ફાઇનલ તારે મને ઓનલાઈન જ ખવડાવવું છે?
તમારે ખાવું હોય તો ખાજો, મને તો ખાવા દો. અરે માડી, આવું બૈરું હોય ને તો દુશ્મનની જરૂરત ના પડે. આખો દિવસ અમારે કૂતરા ગધેડાની જેમ આ બાયું આ કામ કરવાના, બરોબર? ના ઓફિસમાં હવામાં ઉઠીને જવાનું, પછી ત્યાંનું આખું કામ પતાવવાનું, રાતે પાછું ઘરે આવવાનું, અને પાછું તમે તો આઈસ્ક્રીમ ખાવા રાતે લઈ જવાનું. અમારે એટલા બધા કામ હોય છતાં તને પતિની વેલ્યુ નથી. હે માતાજી, તો તમને શું કદર છે મારી? આ આખો દિવસ આ ઘરનું કામ કોણ કરે છે? તમારા પપ્પા. હું જ કરું છું આખા દિવસ ઘરનું કામ. આ મારી ક્યારે રહી જાય છે, આ ટાંટિયા દુખે જ મારા. જો આ બધી છે ને ભેજામારી બંધ કરો. હું એમ કહું છું કે તમારે ખાવું હોય ખાઓ, ખાવું હોય તો ખાઓ, મારા માટે મંગાવી લો એમ કહું છું. હે ભગવાન, હા તો સારું કહેવાય કે રૂબી બિચારી એના ટિફિનમાંથી 2 રોટલી વધારે લાવે છે ને મને ખવડાવે છે. તને ખબર છે આજે એને મને તમ દઈને 4 રોટલી ખવડાવી. હાય, સારું થાય પેલી રૂબીનું. બરાબર છે. વાહ, કેટલું સરસ ને તમારે તો. એક ઘરમાં ખવડાવે ને એક ઓફિસમાં ખવડાવે. હે અરે બુદ્ધિ વગરની, હા આવા ઝેરના અંકુર તું ફોડે છે. તને કઈ બુદ્ધિ છે કે નહીં? ના ના, આ ઓફિસમાં અમે ખાલી હળી મળીને પ્રેમથી ખાઈએ, એ તારથી જોવાતું નથી. તે અંકુર તો ફૂટવાના જ ને. આ તમે જે આ તમારા પ્રેમનું રોજ રોજ પેલા ફૂલ ઉપર પાણી જો છાંટો છો, આ થોડા સમય પછી આવીને તમે મને કહો ને, રમીલાબેન આ માલિયાનો ભાઈ ટાલિયો, હા એક ગુલ કા ફૂલ. અરે બ્રેક માર, તારા મગજ ઉપર બ્રેક માર. અરે ઓફિસમાં હું એની સાથે કામ કરું છું અને તને એવું જ હોય કે અમારા વચ્ચે ઈલું થઈ રહ્યું છે તો કાલથી મારી જોડે ઓફિસ આવીને તું એની નોટ સંભાળી લે. કમસે કમ મારો 20,000 રૂપિયા બચી જશે. હે હાય હાય, એટલે હવે ઘરના કામે મારે કરવાના ને બહાર નહીં. આ ઘરમાં વાસણ કપડા કચરા પોતા જમવાનું બનાવવાનું આ બધું જ કામ મારે કરવાનું, અને બાકી રહી ગયું તો ઓફિસે મારે આવવાનું. હવે ઓફિસનું કામે મારે કરવાનું. વાહ ભાઈ વાહ. અરે તું ચિંતા ના કર, રૂબીને આપણે કહી દઈશું એટલે બપોરે છે ને તારું અને મારું ટિફિન દેવા રૂબી આવશે ઓફિસે. તારે બનાવવી નહીં પડે. હા હા, હવે ટિફિનના બહાને આવશે રૂબી, બરાબર ને? આ રૂબી વગર તમને નહીં ચાલે. આ છે ને આ કૂતરાની પૂંછડી વાંકી એ વાંકી, આ ક્યારેય નહીં સુધરે. આ તમે છે ને ક્યારેય નહીં સુધરો. પૂંછડી? શું કીધું તે? સાંભળ્યું નહીં? એટલે કે તે નક્કી કરી લીધું છે કે આજે તું રસોઈ નથી બનાવવાની? ના. અને મારે ઓર્ડર કરવાનો છે જમવાનો? ના કહ્યું ને. હા, હવે તારી બુદ્ધિ ક્યાં ગઈ છે? આગળ મને શું કીધું તે કે ઓર્ડર કરો. અત્યારે હું તને કહું છું કે ઓનલાઈન ઓર્ડર કરું તો કે ના, ભૂલી ગઈ. અરે બાપા, ઓનલાઈન ઓર્ડર કરો, મારે જમીને સૂઈ જવું છે. સારું, તો તારું મંગાવી લઉં છું. મારે તો આજ ઉપવાસ રહેવો પડશે. હા તે સારું છે. આ તમે ઉપવાસ રહો ને એ બહુ સારું. આ તમે પેલા સંડાસમાં જાઓ ને ત્યારે તમારા પોદળા બહુ જ ગંધાય છે. શું કે છે તું? હે, મારા પોદળા ગંધાય છે? ના, પેલા જો તારા કપડામાં કેટલી દુર્ગંધ આવે છે. દૂર હટ મારાથી, દૂર હટ. શું કહ્યું? છે ને 17 વખત કહ્યું તમને, આ 18મી વખત કહું છું ઓનલાઈન જમવાનું મંગાવી લો મારા માટે. મારે જમવું છે, ભૂખ લાગી છે અને મારે સૂઈ જવું છે. બસ પગે પડું છું તારા, હું મંગાવી દઉં છું ઓનલાઈન. બસ બેસો, થોડી વાર બેસો, ઓર્ડર કરતા વાર લાગશે ને. શું ખાવું છે? તમારું લોહી પીવું છે. ના, મંગાવી લઉં છું. ઓર્ડર કરી દીધો. તે સારું કર્યું ને. આ એ જ પરફ્યુમ છે ને કે તારા ભાઈનો દોસ્ત તારા માટે યુરોપથી લાવ્યો હતો? મને તો એવું લાગે છે કે તમારી બે વચ્ચે ઈલું કંઈક રંધાઈ રહ્યું છે. કાળી ચૌદસના દિવસે ને એવી રાત્રે 12 વાગે જન્મેલા મનુષ્ય પ્રાણી, કઈ ખબર છે કે નહીં? અક્કલ બક્કલ છે કે નહીં તમને? આ જેની આંખમાં કમળો હોય ને એને બધું પીળું જ દેખાય. તમે કરો તો પ્રેમ લીલા અને અમે કરીએ તો પાપ. લીલા?
આ લીલા કોણ છે પાછી? લીલા કોણ છે? અરે લીલા ઈ છે કે જેની જોડે હું બગીચામાં જઈ અને પ્રેમના ગીત ગાતો હતો અને ગુલાબના પંખડીમાં ધીમે ધીમે ફૂલ છાંટતો હતો અને અમારા તો ઘણા બધા ગલગોટા અમારા બગીચામાં છે. બુદ્ધિની બારદાન. કોણ બુદ્ધિની બારદાન? મને બુદ્ધિની બારદાન કીધી. ખબર છે મને બધી ખબર પડે છે કે તમે મને બુદ્ધિની બારદાન શા માટે કરી છે. હા છે ને, આ માણસ ક્યારેય નહીં સુધરે. ખરો છે આ માણસ તો. હા, ખબર ને એના કેટલી જગ્યાએ લંગરે નાખતો ફરે છે. હે ભગવાન, આ શંકાને સમાધાન કેમ કરાવું તને? અને હું તને શું કહું છું કે આ મંચુરિયન, આ પાવભાજી, આ દાળ ફ્રાય આ 4 લોકો માટે મંગાવ્યું છે? નહીં, મારી એકલી માટે. એટલે તારા પૂર્વજો શ્રીલંકાની પેદાશ હતા? નહીં, મારા બાપ દાદા તો છે ને ધોળકામાં રહેતા હતા. હા, લાગતું નથી કે ધોળકાના. મને તો એમ લાગે કે આ શ્રીલંકામાં જે અસુરો છે એટલે. શું કહ્યું? મારા બાપ દાદાને અસુરો કયા? રાક્ષસ કયા તમે? અરે ના, અરે આ તો ભૂલથી બોલાઈ ગયું. આ જીવ હોય ને ક્યારેક ઉપર નીચે થઈ જાય ગાડી. તું ચિંતા ના કર હો, તારું જમવાનું આવી જશે. હવે શાંતિથી અહીંયા બેસી જાઓ, હું ફ્રેશ થઈને આવું. આ બધી માથા પછી ગયું, જે કરતા હોય તે કરો ને યાર. આ મને ભૂખ લાગી છે. આ કઈ ફ્રીજમાં કઈ કાકડી વાકડી પડી હોય ને, કાકડી ટામેટા કઈ પડ્યું છે? અરે મારી શું કહું, આપણે ઓર્ડર દઈએ ને તો કમસે કમ 20-25 મિનિટ લાગે. એ લઈને આવે તો થોડી વાર લાગે ને, તારાથી એટલું રાહ નહીં જોવાય. હાથમાં ખંજવાળ બહુ આવે છે. રાહ જોવાય ને, પણ જો 20-25 મિનિટ લાગે ત્યાં સુધીમાં મને એમ કે પેલા ફ્રીજમાં કાકડી ટામેટા પડ્યા કાઢો ને, હું ખાઈ લઉં થોડું. ભૂખ લાગી છે, થાકી ગઈ. અરે બાન કરે, કાકડી લઈ આવું, ટામેટા લઈ આવું, તું કઈ બધું લઈ આવું. આનું મોઢું બાન કર. માતાજી બોલો, મારી તો કઈ કદર કિંમત જ નથી આ માણસને. હા, रात को आऊंगा मैं, तुझे ले जाऊंगा मैं. તો જમી લીધું? જમી લીધું. મજા આવી? બહુ મજા આવી. પેટ ભરાઈ ગયો મારું. હા લા, ડકારી આવી ગઈ. હું કહું છું, તને ઊંઘ ન આવતી હોય તો કંઈક બહાર ફરવા જઈએ? ના ગઈ છું બહુ જ. મને બહુ જ થાક લાગે છે, એટલે થોડી વાર સૂઈ જાઉં ને તો મને સારું લાગે એમ. આજે માથું દુખે છે ને ઉતરી જાય, બીજું કંઈ નહીં. હા હો, સૂઈ જા. તો હું સૂઈ જાઉં થોડી વાર? હા ભલે. Hello, sir. Oh, Ruby. I'm ready. And you? I am also ready, baby. You are hot and so sexy. Oh, thank you, sir. Yeah, baby. Come. Yeah. In my house. Wow, Sit down. very nice. Wow, so hot and so sexy. Yeah. Oh, sir, thank you. Hey, you my wife. Oh, hello, ma'am. નમસ્તે. Namaste. Sir, are you ready? Of course, I'm ready. તો આપણે જઈશું. આપણે 9 વાગે પહોંચવાનું છે. હા, છઠ અડધી કલાક જ રહી છે. ચાલ તો ફટાફટ જઈએ, હે ને? ચાલ baby. હા, લૈલા મજનુ ક્યાં જાઓ છો? પિક્ચર જોવા. પિક્ચર જોવા? લો, મન ના કીધું. અરે એમાં એવું હતું, ટિકિટ તો તારી લીધી હતી, પણ તું થાકી ગઈ છે, આખો દિવસ કંટાળી, અને તને લઈ જાવી એટલે ન્યા જઈને તારે ખોટું ઊંઘવું. એની કરતા મેં તને પૂછ્યું તું, તે ના પાડી કે મારે સૂઈ જવું છે, તો શું કરીએ? હે બેબી? તો તમારે મને પહેલાં કહેવાય ને, તો હું આ ક્યાંની તૈયાર ના થઈ જાત. આમને આમ થોડી પડી રહે. અને આમે મારે તો ઊંઘવું જ છે ને. અહીંયા એસીમાં ઊંઘવાનું, ત્યાં એસી. આ પિક્ચર જોતા જોતા મસ્ત એસીમાં ઊંઘી ના જાતું? અરે તને ઊંઘવું જ હોય ને તો ઘરમાં શું ને, અમને બેને શા માટે ડિસ્ટર્બ કરે છે ને? તો અમે જઈએ.
ચાલો ને સર, આપણે લેટ થાય છે. યસ બેબી, કમ ઓન. બાય. હું આવું છું ને, હું તૈયાર થઈ જાઉં. નો બેબી, લેટ્સ ગો સ્વીટ હાર્ટ. બાય. હે? હે માં માતાજી મારી, લો આ ઘરના કામ કરી કરીને મારે તૂટી જવાનું અહીંયા. આખો દિવસ વાસણ, કપડાં, કચરા, પોતા, રસોઈ બનાવો, એમને જમાડો અને પિક્ચર જોવા ઓલી રૂબીને લઈ